આપણે છેડા આગળ ઓળખી રાખીને બેઠા ને આ પપ્પાને કંઈક મચ્છી દેખાણી. હા છે તો ભાઈ લોકો અહીંયા આવી સેલી કાલવાકી પૂરો થઈ ગયો છે ને પપ્પા. તો ભાઈ લોકો થોડોક ખેંચાય એટલે પાછી ખગી આવી ને આ સીરી આવી. આ સીરી પણ ફ્રેશ છે પપ્પા, પણ આપણે ઓળખી મોડી પહોંચશે તો ભાઈ લોકો આવી ગયા છે આપણે ગોલની બાજુમાં. જો કેમ તરે છે આ આપણી સાનની આરસ હતી ને, જો સાન આવી ગયા ને તો સાવ જીતી મચ્છી આવે. હાલ પાણી બાજકા ધોઈ લે, ગોલ બોલ ભરી લે. ધોઈને ભરીએ કા હવે આ કટ ચડી ગઈ જોતા. ભાઈ લોકો સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો આજે સવારના જાણ થઈ ગયા છે, તો આજે કોઈ જારવાળા ફિશિંગ કરવા આવ્યા નથી આપણા ભેગા હુસેનભાઈ કે કોઈ. આજે ખાલી હું ને પપ્પા આવ્યા છે ઓળખીથી. આપણે મોટા જા જોવા જાશું. હજી પાણી થોડુંક ઓછું થાય પછી આપણે ઓળખીમાં ચડી જાય. આપણી ઓળખી પડી સામે. આજે પવન પણ ઓછું છે એટલે ઓળખી હલાવવામાં મજા આવશે. અહીંયા પવન ઓછું જ લાગે કેમ કે પવન આ સાઈડનો હોય છે ને, અહીંયા રોકાઈ જાય. પછી આપણે બહાર નીકળશું ત્યારે પવન લાગશે. અહીંયા પવન રોકાઈ જાય આમ બાજુથી. પાણી ઓછું થાય પછી આપણે ઓળખીમાં ચડી જાય આપણે ઝાર ઉપર. ઓળખી લઈને આપણે આવી ગયા ઝાડના છેડા આગળ. ઝાડના છેડામાં ઓળખી બાંધી નાખી છે. હજી સાવ પાણી સુકાઈ જશે આપણા ઝાડ આગળ, તો પાણી વધારે રહી જશે. પાણી ઉપર સુકાઈ જશે સાવ. પાણી સાવ સુકાઈ જાય પછી આપણે ઝાડ જોતા જાય ને હાલ્યા જાય. કાસવામાં ઝાડ પર આપણે જોવા જવું જોશે કેમ કે કાસવામાં આજે પહોંચી શકે એમ છે ને, બીજી જગ્યાએ ફિશિંગ કરવા ગયા છે. એ વહેલા આવી જશે તેના ઝાડ ઉપર જશે ને આપણે જવું જશે જોવા. પાણી હવે મચ્છી બચાવે પછી આપણે પાછો વિડીયો શૂટ લેશું, તમને દેખાડશું મચ્છી ઝાડમાં આવશે તો. આપણે છેડા આગળ ઓળખી રાખીને બેઠા ને આ પપ્પાને કંઈક મચ્છી દેખાણી. હા છે છેડામાં જ ખગીની બોણી છે. હજી આપણે ઝાડ ચેક કરવાનું ચાલુ નથી કર્યું. અહીંયા ઓળખી બાંધીને આપણે અહીંયા પડ્યા છીએ. ત્યાં પડ્યા હતા પપ્પાને દેખાણી ઝાડમાં. છેડામાં ખગીની બોણી થઈ છે. હવે આમ બાજુ આપણે જોતા જશું, નાયલા જશું. હજી વાર છે ને જોવાની. પાણી સાવ સુકાઈ જાય પછી જોશું. જીવતી છે. હા કઈ ખગી છે બાબા? હા કાકચી ખગી છે. કાલે આવી હતી ગોજી હતી. ખગીમાં ઘણી વકલ આવે. આ કાકચી. કાલે ગોજી ખગી આવી હતી પીળા કલરની હોય ગોજી ને. વરસાદનો માહોલ હોય ને તો આવી ફૂલ આવે. વરસાદના છાંટા પડી જાય. હજી ઓલી બાજુ કાંઈક ઉપલી દોરીમાં તરે છે, ત્યાંથી દેખાય છે. એ વાં ચોથા ઝાડ આગળ, ત્રીજા ચોથા ઝાડ આગળ ઝાડ હવે આમ ભેગા થઈ ગયા છે કે બોરો ઝાડમાં પડ્યો છે કાંઈક છે ઉપરમાં તરે છે. ઉપલી દોરીમાં દેખાય છે. બાજુમાં જાય આપણે પછી ખબર પડે. હજી આપણે પાણીમાં પ્રેશર ફૂલ છે હાલરનું. પાણીમાં પ્રેશર ઓછું થઈ જાય ને પાણી સાવ સુકાઈ જાય. હજી ઉપર પાણા પધરા થયા છે. સાવ જમીન પધરી થઈ જશે ને આમ બાજુ હજી પાણા પધરા દેખાય છે ઉપર. જ્યાં સાવ જમીન પધરી થઈ જાય પછી આપણે ઝાડ જોતા જાય ને હાલ્યા જાય ઓલા છેડા આગળ. હવે ઝાડ જોવાનું ચાલુ કરી દીધું છે. અને અહીંયા થોડોક અહીંયા આપણે ખગી આવી હતી. અહીંયા થોડોક આવેલો તો અહીંયા સીરી આવી જો મોટા ઝાડ ખેંચતા હો તો બાબા. હવે તાજી છે કે નીકળી ગઈ? હે નરમ થઈ ગઈ તો આપણે ઘરે જાઉં ત્યાં સુધી તો વહી જશે. પાણી ભરાશે. પાણી સાવ સુકાઈ ગયું. ભરવાની વાત જોશું ને ત્યાં સુધી સાવ બગડી જશે, નાખવાની રહેશે. હા હવે સાવ એવી મચ્છી નાજુક જરીક વાર ઓલી થઈ જાય પહોંચી. પછી જોતા જાય આપણે આગળ વળી મચ્છી આવશે તો આપણે વિડીયો શૂટ લેશું. ભાઈ લોકો પાછી થોડાક છટાવે તો પાછી એક સીરી આવી છે. ઓલી આવી એના કરતાં મોટી છે થોડી. હા ફ્રેશ લાગે છે સાવ.
કાલે આપણે એક પણ સીરી નથી આવી, આજે વાળી સીરી ચાલુ થઈ જાય. કાલે ખગીને સલ્લી આવી, જે સલ્લી હતી બગડી ગઈ. હું જે ખેંચતા હું જવું જ વાસે. તો વળી થોડુંક આયલા તો વળી આવી ખગી, કાચી ખગી. એ જ છે ને કાચી ખગી. પાણી પકડાઈ ગયું તો હવે આવી ઝીણી ઝીણી મચ્છી ચાલુ જ રહેશે આમાં. પગ માટવા નાખવાનું બાપુ, આવું અહીંયા પકડવા. ત્યાંથી હું પકડી રાખું એટલે હોળી ત્યાં જ ઊભી છે. આગળ કાંઈ ગોલ બોલ તરતી નથી, હું આવે તરે છે, બહુ બોરો લાગે છે. આવી કાંઈક ને મચ્છી આવી રાખે ને તો હજી તકો અસર થાય. કરું ઢીલા બે ખગી ને બે સીરી. આગળ જોતા જાય શું આવે છે આગળ. વિડીયામાં છેદ સુધી બના રહેજો ભાઈ લોકો. આવી મચ્છી આવેલી આવે આજે તો કાંઈક ને કાંઈક. હું દોરી છે, હું દોરી છે. તો ભાઈ લોકો અહીંયા આવી સેલી. સેલી કાલ બાકી પૂરો થઈ ગયો છે ને પપ્પા. ડૂબેલી હતી એટલે ફ્રેશ છે. બગડી ગયો તો ઉપર તરતી પૂરું થઈ ગયું. ડૂબેલી હતી, જાર અટકરતા એટલે ડૂબેલ હતી. મચ્છી બગડી જાય ઉપર જ તરી ગઈ. મેં તમને કીધું હતું સાંજના આવ્યા આપણે જોવા. સાંજના આવ્યો તો જો એક પણ મચ્છી ના બગડે. હવે બે ત્રણ જાર ચેક કરો. સાંજના પણ આવશો આપણે. ઓલી કુરચલી કાઢી નાખી, મોટા જારમાં કુરચલી આવ્યો. તો ભાઈ લોક થોડોક ખેંચાય એટલે પાછી ખગી આવી, આ સીરી આવી. આ સીરી પણ ફ્રેશ છે બાપા, પણ આપણે ઓળખી મોડી પહોંચશે તો નરમમાં નરમ થઈ જશે. એક જણો ભાગી જાય ને તો થાય ને. તો ભાઈ લોક આપણે આટલા દી આપણે હેરાન થયા ગોલ પીસ માટે, તો આજે ગોલ તરે છે. જો છેટેથી દેખાય છે. છેટે આપણે હજી જ્યાં છેડો પકડો ત્યારે જ આપણને દેખાતી દેવા તરે જ. હવે હું છે એ રહી ગોલ લાગે પણ બગડી ગઈ છે અને સાવ અત્યારે તરે. બગડી ગઈ એટલે ઉપર તરે. મેં કાલે સાંજના કીધું પપ્પાને કે હાલો જોવા જઈએ. આજે વિડીયામાં બન્યા રહેજો. આજે લગભગ ગોલ્ડફિશ જોવા મળશે જ આપણને. લગભગ ઓલી ગોલ્ડફિશ જ છે, ઉપર તરે છે. પકડી ગઈ એટલે સાવ ઉપર તરી રહી છે. એ વાં પાણી ઉડાડે કાંઈક જારો પપ્પા. ખગી છે કાંઈક છે જો ગોલની બાજુમાં. ગોલ આવી એ પણ આપણા નસીબ માટે. ઓલી મચ્છી અટકી ગઈ જારમાં. ખેંચો તો ભાઈ લોકો આવી ગયા છે આપણે ગોલની બાજુમાં. જો કેમ તરે છે. આ આપણી સાનની આરસ હતી ને, જો સાનના આવી ગયા ને તો સાવ જીતે જીતી મચ્છી આવે. અહીંયા પપ્પા જોજો નીચે ક્યાંક પાણી ઉડાડતું તો શું હતું. જોતા છે પણ મોટી. વારે વાહ, કેટલા દીની મહેનત આપણે આજે રંગ લાવી. આગળથી પકડી લો. બરોબર વીટાઈ ગઈ છે જારમાં. પોચી થઈ ગઈ જોતા. જો આપણે કાલે સાંજના આવ્યા હોત ને તો જીતે જીતે આપણને જોવા મળે આ મચ્છી. પાણી ચડાવી લેજો ઓળખી. લાવો જાર પણ લઈ જાય બાજુ ભેગા કરી. હજી અડધા જાર બાકી જવાના.
પછી આગળ કંઈક આવી જાય તો આવી જાય. ખાલી તાજી આવી જાય ને પછી ભલે ને બીજી કાંઈ ના આવતું. 10 કિલો માથે છે ને બાબા. બરોબર વીંટાઈ ગઈ છે જારમાં. કાઢીને પછી દેખાડી દેવાની, જાર બાર સરખા પકડી રાખો. ભાઈલો ગોલ કાઢી લીધી છે, અવળી છે ગોલ. ને અંદાજો મારીને તમે કમેન્ટ કરજો કે કેટલા કિલોની જો ઓલી બાપા સીરી બંધ થઈ ગઈ પાછી. તમે કમેન્ટમાં કહેજો કે કેટલા કિલોની ગોલ છે. જેની કમેન્ટ સાચી હશે એને આપણે આગલા વિડીયોમાં નામ લઈશું કે આ ભાઈની કમેન્ટ સાચી હતી. ને જો આપણે દંગામાં જોખાવાનો વિડીયો બનાવશું તો આપણે આગલા નેક્સ્ટ વિડીયોમાં એ વિડીયો પોસ્ટ કરશું. પછી તમને ખબર પડી જાય કે કેટલા કિલોની ગોલ થઈ હતી. એ ભાઈનું આપણે નામ પણ લઈશું અમે વિડીયોમાં, જેની કમેન્ટ સાચી નીકળશે. હજી અડધા જાર બાકી જ આવે, આપણે જોતા જઈએ. છોડી લો. આજે ઘણી બધી મચ્છી આવી છે. અમુક મચ્છી બગડી જશે, આપણે ઓળખી મોડી પહોંચશે એટલે. ભાઈ લોકો આપણા જાર ચેક કરીને હવે આપણે જઈએ છે કાસરામાં જાર ગોળ. આપણે આજે ગોલ આવી જ ને ખગી ને સીરી ને સેલ્લી ને એવી બધી મિક્સમાં મચ્છી આવી છે. ને ઓળખી આપણે પહોંચશે મોડી, પાણી સાવ સુકાઈ ગયું છે. આપણે હુસેનભાઈને ફોન કર્યો, આવે એટલે આપણે હું ને હુસેનભાઈ મચ્છી લેવા વહી જશું. ગપ્પા ઓળખી લઈને જશે, ઓળખી પાણી ભરાશે ત્યારે ઓળખી બાંધીને આવશે ઘરે. મચ્છી પહોંચાડી પડશે વહેલા વહેલી ડંગે. કાસામાં જાર આગળ જોઈને પછી આપણે ઓલા હુસેનભાઈ ભાવ કાસામાં જ લાગે, આવી ગયા લાગે નહીં બાબા જાર ઉપર. તો એ કહેતા હતા મને મોડું થઈ જશે, મને મોડું થાય તો તમે જાર ઉપર જઈ આવજો. તો એ આવી ગયા છે, આપણને વધારે વાર લાગી આપણા જાર ઉપર, તો એ પણ આવી ગયા છે. એના જાર જોતા જાય છે, એને જોઈએ હું આવ્યું કે નહીં કાંઈ. આપણે આજે બોણી થઈ જ ગોલની એટલે કાસામાં ને પણ થોડી ગડપ આવી જશે. એ પણ બિચારા આપણા બાકી મહિનો દીઠે જાર બાંધા જ કાંઈ આવતું નથી, ખાલી ને ખાલી રોજ આવે. આપણી મચ્છી જોઈને એને પણ હડપ આવી જશે કે અહીંને આવી જાય તો મને ગમે ત્યારે આવશે. આજકાલમાં આપણે જઈ આપણે મહિનોથી મહેનત કરી પણ આજે આવી પણ થોડીક આરસ કરી ગયા. આપણે સાંજના જાર જો આવવાના હતા ને આવ્યા નહીં. જો આવ્યા તો આ ફ્રેશ ગોળ આવી. કાસામાં પણ કીધું ને પપ્પા તમને કે સાંજના જઈએ, મેં પણ કીધું પાણી સુકાઈને જાશું. આના કરતા હતા ને આવ્યા નહીં. જો આવ્યા હોત ને તો આ ગોલ અટાણે જીવતી હોત નતા. કાસામાં પણ કીધું હતું કે હાલો જઈએ સાંજના. મેં પણ પપ્પાને કીધું, પપ્પાએ કીધું કે આજે નહીં આવે, કાલથી પાણી હાલે પછી આપણે જાશું. જો આવી ગયા હોત ને તો આ મચ્છી સાફ ફ્રેશ આવત આપણને. થોડી ઘણી નરમ થઈ ગઈ, જલ્દી આપણને એને પહોંચાડીએ ડંગે. કાસવામાં પણ એના જાર કરીને ઉપલા છેડે આવી ગયા છે. આપણે એની બાજુમાં પહોંચી આવ્યા ને આપણા જે રામ બાજુ છે હજી અહીંયા છે ને, ત્યાંથી બીજા ભાઈ બાંધે છે આમ જાર. ઓલા આપણે હોટલમાં જ્યારે ભેગા થયા હતા યુવરાજભાઈ, એ હજી આ વર્ષે બાંધ્યા નથી. એ કહેતા હતા કે તમને મચ્છી આવે ને ગોલ ત્યારે હું બાંધવાનું વિચારીશ. હવે આપણને આવી જાય તો એ પણ બાંધશે. હવે આ જવાણમાં કે ઓલા જવાણમાં એ બાંધશે. હવે આપણને મચ્છી આવી તો જો કાસવામાં હેરાન થઈ રાખે. એના જાર આગળ પાણી સુકાઈ જાય એટલે એના જાર વીરથી આમ ઉથલાવવા પડે. આપણા જાર આગળ પાણી રહી જાય એટલે આપણે ટેન્શન ના હોય. 2 દી ફૂલ પાણી સુકાય ને ત્યારે 2-3 દી આપણે વીરથી આમ ઉથલાવવા પડે જાર. બાકી આપણા જાર આગળ પાણી રહી જ જાય બરોબર એટલે. કાસામાં ગયા હતા પોસીત્રા મચ્છી મારવા, એટલે મોડા થઈ ગયા. રાતના 4 વાગે ઓલી બાજુ ફિશિંગ કરવા ગયા હતા. હા ફિશિંગ કરીને પાછા સવારે અહીંયા આવ્યા. 2 કોર બિચારા ફિશિંગ કરે, શું કરે આ જારમાં આવતું નથી. ક્યાંક ને ક્યાંક ખર્ચા કાઢવાનો, રોજનો ખર્ચો તો આવવો જોઈએ. હમણાં કાસવામાં ને મચ્છી દેખાડતી રાજીના રેર થઈ જશે. કાસવામાં જારનો છેડો અહીંયા છે, ત્યાંથી કાસવામાં જાર ચાલુ થાય એમાં ઓલો બારે મોજો દોરો દોરો દેખાય ને ત્યાં સુધી એનો છેડો. હા પહોંચે આપણે કાસવામાં જારના છેડા આગળ. પાણી કઈ છે ને હમણાં ચીપી ગઈ. હે પાણો નાખી દો ને હવે. આપણા જારમાં તો પાણો વીટાણો હતો, આમ બાજુ નાખી દઉં હવે. હલો કાસવામાં આવી જાવ જલ્દી. ગોલનું મોટું જોઈ લો એટલે તમને થોડી ઝડપ આવી જાય. હલો આ બધી ઝીણી મચ્છી ભરી નાખીએ બોરામાં. જોઈ લ્યો કાસવામાં છે ને બરોબર છે ને.
આ સાત પોતે અંદર નથી કોઈ નથી હવે કાસામાં હવે તમને પણ હડપ આવી ને ગોલ છે એ કપી ફગાઈ ગયા હારી માસ ઈ સોલિડ છે લે પણ આ કર્યો શેલીનો શેલી થઈ ગઈ પૂરી હાલોજી કાસામાં ભરતામાં શું શું પૂરું થઈ ગયું આ પણ પૂરી થઈ ગઈ કાસામાં તમે ક્યાં ગયા હતા મચ્છી મારવા કહી દો આવી હતી મચ્છી આખી રાતનો ઉજાગરો છે ને ચાય નથી પીધી આટલી મહેનત કરી તો મચ્છી તમારી આવે ને તમે વાં આપણે ગોલની આશા છે હવે મસાલા આવી સલીમભાઈ ને હવે આપણને પાસ નહીં આવે પરમથી આવશે પરમદી આવશે કાલ કામ નહીં આવે કાલે આવે હા એવું કઈ ના હોય કાલે પણ આવી જાય પણ તમારે ઓલી છે ને તિથિ ઉપર આવે નહીં કાલે શું છે દસમ ના આવે ને તમારે કે 11 ના આવે આમાં બધી 10 ચાર સીરી છે 1.5 કિલો ની થઈ જાય હા હા બગડી ગઈ આ નાખી દો ને ઉપર કૂતરા એને ખરાવી દે ઓલી ભરી લો આ બોરામાં ધોઈને એમાં ભર નાખો ગોદડીએ મે આવી કે 12 વાગે આવી 14 વાગે ને ડોર છે ડોરમાં ખાલી આયા મોઢામાં જ કોઈ ફરી આખો ડોર કાળી વિતરી હા તો જો ઉવે સામા તમારો અંદાજ શું કહે છે 14 કિલો હજી મેં વિડીયામાં કીધું છે કે બધા કમેન્ટ કરશે કે અંદાજે શું થશે 14 કિલો 14 કિલો આપણો અંદાજ છે 15 કિલો ની અંદર છે 15 માથે ના રહે અને 13 નીચે ના છે હા પકડો હવે બોરામાં ભરી ચપ્પલ પી ને ભાઈ હાલ ભાણે બાજકા ધોઈ લે ગોલ બોલ ભરી લે જોઈને ભરીએ કા હવે આ કટ ચડી ગઈ જોતા કેટલા દીધા વાંચો આ તમે હોડીમાં જો સાકરું બાકરું બધું બાંધો જેમ કે તમે ઓલા કોકની સર્વિસ કરવી હોય કે તમારા બાપ તમારી સર્વિસ નથી કરતા ને આ એને કા વીટી લે આ મારો બાજકો પડ્યો ફર્સ્ટ ક્લાસ એને લઈ જાવ ને પછી મને ધોઈને દઈ જાવ તમારો બાજુ મોટો છે આવો તારી મારે આમાં છે ને આમ ખુલ્લી રહી જાય આ તો તમારી મરજી તમે જેમાં ભર તમારી પાટલુંગમાં ભરી લો તમને સલાહ એટલે ડોફાઓ તમને સાચું કેમ તમને લાગે ખરાબ અહીંયા રાખી દે આમ સુરાવી નાખી અંદર ને પછી આમાં તારા બાપને નાખી દે એક હાથે ઉપરથી નથી એટલે 14,500 પાકું જ છે ભણે હા 14,500 પાકું ને 15 કિલો ઉપર નહીં જાય આમ બીજી નાખી લપેટ લપેટ ઉપર લઈને સરખી લપેટ ભણે રેતી વાળો થાય હો રાખી દે जैसे लास्ट को लपेट रहा है खफन पे ना रहा है બોલ માછી વીટી નાખી રાખી દીધી છે હુસેનભાઈ આવે એટલે પછી લઈ જાય આમાં બીજી માછી પર નાખી ઠગી તમે યાદ કે બેસો જ્યાં હે હા જો સેલી નાખી ને એને કોઈ ખાઈ ગુડચલી આનો નાસ્તો થઈ ગયો સવારો સવાર વાલો હુસેનભાઈ આવી ગયા ને હવે અહીંયા આવીને એમ કહેતા હતા કે હું કાંધ પર ગોલ ઉપાડા નથી હવે જો હાથમાં પકડી દીધી કેમ કે खराब था से भाई ना કપડા તો ખરાબ થાય છે વાતો કર્યો તો પૂરો કરવો પડે ભાઈ વાત ઉપર તો અધિકાર આવશે ચાલુ ભેગો આવી એમ પછી ઉપાડીશ એમ ને આગળ પહોંચી આવે કાસમામાં જાય છે ઘરે જાવ કે બીજે ક્યાંક જાવ ઘરે જઈને સુઈ જાજો હવે ને હું ને હુસેનભાઈ જાય ને ડાયરેક્ટ ડાંગે ગોલ લેવા ગોલ ને બીજી ખગી ને એ બધી છે દેતા આવીએ ને આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય વિડીયોમાં જાય લાઈક છે ને સબસ્ક્રાઈબ ઠોકતા જાજો મળશું આપણે બીજા વિડીયો શેર કરજો ભાઈ કેમ કે આજે ગોલ આવી જાય આપણને મારે નથી ખાવી